સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની 17 વર્ષની નાબાલિગ દીકરીના અપહરણ અંગે ગુમ થયાના મામલે સમાજનો રોષ વધી રહ્યો છે. છોકરી આશરે 35 દિવસથી પરિવારથી દૂર છે. આ મામલે પોલીસની ગફલતભરી કાર્યવાહીનો આક્ષેપ કરતા પાટીદાર સેવા સંઘે તિરુપતિ સોસાયટીની વાડીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની 17 વર્ષની નાબાલિગ દીકરીના અપહરણ અને ગુમ થયાના મામલે સમાજનો રોષ વધી રહ્યો છે. છોકરી આશરે 35 દિવસથી પરિવારથી દૂર છે. આ મામલે પોલીસની ગફલતભરી કાર્યવાહીનો આક્ષેપ કરતા પાટીદાર સેવા સંઘે તિરુપતિ સોસાયટીની વાડીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન વિવિધ મુખ્ય માંગો કરાઈ, જેમાં ગુમ થયેલી છોકરીની તાત્કાલિક અને સક્રિય શોધ શરૂ કરવી, આરોપીને ઝડપથી ધરપકડ કરી તેના પર અપહરણ જેવા ગંભીર ગુના હેઠળ કાનૂની કાર્યવાહી કરવી. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ગુમ થયાના પ્રારંભિક 5 દિવસ સુધી આરોપીનો ફોન સક્રિય હતો અને તેનું લોકેશન પણ ઉપલબ્ધ હોવા છતાં પોલીસે તેનો સકારાત્મક ઉપયોગ ન કરી ગંભીર બતાવી છે. બેઠકમાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો કે આ સમગ્ર મામલાની રજૂઆત રાજ્યના ગૃહ વિભાગમાં કરવામાં આવશે, જેથી વધુ દબાણ બની શકે અને તાત્કાલિક પગલાં લઈ શકાય. બેઠક પછી બેઠકમાં ભાગ લેનાર સમાજના સભ્યોનું એક મોટું જૂથ સીધું સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યું. ત્યાં તેમણે આ મામલે તાત્કાલિક અને પારદર્શી કાર્યવાહીની માંગ કરતા ધરણા કર્યા હતા.